કયા સ્ટોક્સ આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર। ચાની શરૂઆત હું એસબીઆઈથી કરીશ તો એસબીઆઈના પરિણામ બાદ અહીંયા આપણને ખૂબ જ પોઝિટિવ આપણે બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે। પહેલાં HSBC પર નજર કરી લઈએ। તેમણે એસબીઆઈ માટે ખરીદારીની સલાહ આપી છે। લક્ષ્યાંક તેમને ₹960 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે Q1 FY26માં આઉટ પરફોર્મ પ્રદર્શન જે છે અહીંયા કંપનીનું જોવા મળ્યું છે। ઓપરેટિંગ પરફોર્મન્સ જે છે અહીંયા ઇનલાઇન રહ્યું છે। નફો, લોન ગ્રોથ અને એનઆઈમાં મજબૂતી જોવા મળી છે। સૌથી અગત્યની વાત છે કે અસેટ્સ ક્વોલિટી અહીંયા કંપની પોતાનો ટ્રેન્ડ અહીંયા જાળવી રાખ્યો છે। ત્યારબાદ બર્ન્સ્ટાઇનના રિપોર્ટ પર નજર કરશો। તેમને માર્કેટ પરફોર્મ કોલ આપ્યા છે। ટાર્ગેટ તેમના ₹800 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે Q1માં લોન અને ડિપોઝિટ ગ્રોથ 12% પર રહ્યા છે, પરંતુ સામે માર્જિનમાં અહીંયા ઘટાડો જોવા મળ્યો છે। ROE 1%ની નીચે યથાવત છે, પરંતુ સામે NII જે તે વાર્ષિક ગ્રોથ પર અહીંયા આપણને ફ્લેટ જોવા મળ્યા છે। UBSના રિપોર્ટ પર નજરશું। અહીંયા તેમને ન્યુટ્રલ કોલ આપ્યા છે। લક્ષ્યાંક તેમને ₹880 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે Q1માં માર્જિન લાઇન રહ્યા છે, અન્ય આવક ઓછી રહી છે, સાથે બિઝનેસ ગ્રોથ અને મોડલ્સ જે છે તે અને મેનેજમેન્ટ ગાઈડન્સ જે છે તે કંપનીનું યથાવત અહીંયા જોવા મળી રહ્યું છે। CLSAના રિપોર્ટ પર નજર કરશો। SBI માટે આઉટ પરફોર્મ પ્રદર્શન છે। લક્ષ્યાંક ₹1050 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે કંપનીનો નફો 32% વધ્યો છે, ખાસ કરીને કોર પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટ જે છે અને ક્રેડિટ ખર્ચમાં અહીંયા સુધારો જોવા મળ્યો છે। રિટેલ લોનમાં મજબૂતી જોવા મળી છે। અસેટ્સ ક્વોલિટીમાં પણ અહીંયા સુધારો જોવા મળ્યો છે। પોઝિટિવ રિપોર્ટ એમના તરફથી પણ છે। જેફરીઝ તરફથી પણ આપણને બાય રેટિંગનો રિપોર્ટ છે। લક્ષ્યાંક તેમને ₹970 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે નફો અનુમાન કરતાં મજબૂત છે, સામે ઊંચા ટ્રેઝેટરી ગેઇન્સ અને લોઅર ઓપેક્સને કારણે કરીને કંપનીને અહીંયા નફામાં ફાયદો થતો જોવા મળી રહ્યો છે। લોન ગ્રોથ અહીંયા 12% પર આપણને સ્થિર જોવા મળી રહી છે। એમ કહી શકાય કે એસબીઆઈ માટે ઓલમોસ્ટ બધા જ બ્રોકરેજ રિપોર્ટ છે થોડા પોઝિટિવ વ્યૂ અહીંયા આપણને આપતા જોવા મળી રહ્યા છે। ત્યારબાદ નજર કરશું NTPC પર। બેંક ઓફ અમેરિકન સિક્યોરિટીઝ તરફથી અહીંયા આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે। રેટિંગ તેમને અપગ્રેડથી ન્યુટ્રલ રેટિંગ કર્યા છે। લક્ષ્યાંક ₹338 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે વેલ્યુએશન 30% પર આકર્ષિત છે, ખાસ કરીને ડીલે રિસ્ક પ્રાઇસ અહીંયા જોવા મળ્યા છે। એક્ઝિક્યુશન્સમાં વિલંબનું જોખમ જે છે તે હવે મોટા પ્રમાણમાં કિંમતમાં એટલે કે પ્રાઇસમાં જોવા મળી શકે છે। ત્યારબાદ ક્યુમેન્સ પર નોમુરાના રિપોર્ટ પર નજર કરશું। બાય રેટિંગ્સ છે। ટાર્ગેટ ₹4260 પ્રતિ શેર છે। તેમનું માનવું છે કે Q1 FY26માં મજબૂત પરિણામ અને આઉટલુક અહીંયા પોઝિટિવ જોવા મળ્યો છે। FY28-25 માટે EBITDA 2 થી 5% અને નફો જે છે તે 12% પર રહેવાના અનુમાન તેઓ આપી રહ્યા છે। અપોલો ટાયર્સ પર નજર કરીએ। બે બ્રોકરેજ રિપોર્ટ છે, એક પોઝિટિવ કહી શકાય અને એક થોડા ન્યુટ્રલ કહી શકાય। નોમુરા તરફથી ન્યુટ્રલ રેટિંગ છે। લક્ષ્યાંક તેમને ₹490 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે Q1માં પરિણામ ઇનલાઇન છે, ખાસ કરીને સીવી અને એક્સપોર્ટ ડિમાન્ડ અહીંયા કંપનીની નબળી થતા જોવા મળી છે। આ કારણસર FY26-27માં EPS તેમને અહીંયા ઘટાડ્યા છે। બીજી તરફ CLSAની વાત કરશો। આઉટ પરફોર્મ પ્રદર્શન તેઓ આપી રહ્યા છે, રેટિંગ આપી રહ્યા છે। લક્ષ્યાંક તેમને ₹586 પ્રતિ શેર કર્યા છે। તેમનું માનવું છે કે Q1માં ભારતના માર્જિનમાં એક મજબૂતી જોવા મળી રહી છે, પરંતુ સામે યુરોપમાં નરમાશ જોવા મળી છે। કંપનીના વોલ્યુમ ફ્લેટ જોવા મળ્યા છે। ગ્રોસ માર્જિન પણ ભારતમાં વધતા જોવા મળી રહ્યા છે, ખાસ કરીને યુરોપમાં જે ઘટાડો આવ્યો છે તેનું એક રિકવરી જે છે તે આપણને ભારતના એક પોઝિટિવ બિઝનેસ ગ્રોથને લીધે અહીંયા જોવા મળ્યો છે। આ કારણસર અહીંયા પોઝિટિવ રિપોર્ટ આપણે ગણીએ છીએ। એટલે ચાને નો ડાઉટ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ સૌથી અગત્યનું આજે SBI કાઉન્ટર ફોકસમાં રહેશે। SBI પર ઘણા બધા